સુરત શહેરના પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલ ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી। લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સુરત શહેરના પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી। લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરાની છાયા મળી છે। આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું। આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સાંસદ સી.આર. પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ચૌધરી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે। સગો પિતા ન કરે દીકરીઓને એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે। પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે। સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ કહ્યું હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે। સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓનો આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે। 25000 લોકોએ અંગદાનના પણ શપથ લીધા। જ્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા 2 વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે। ત્યારે સમૂહ લગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા। અનેક જાણીતા મહાનુભાવોના 3D ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માયાણીએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું। પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના 4 વિદ્યાર્થી જેમણે ધોરણ 12 સાયન્સમાં નીટ અને જીઈમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું તેવા યુગ રમેશભાઈ ખુખરિયા, નીલ નીતિશભાઈ લાઠિયા, ધ્રુવ રસિકભાઈ પાનસેરિયા અને સુભાષ વિનોદભાઈ માંડવિયાને 1,11,111ના ચેક પણ અર્પણ કર્યા હતા। પીપી સવાણી પરિવારની દીકરીઓની સતત અને અવિરત સેવા આપતા 17 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરી તેમનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે સમૂહ લગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી। ક્ષત્રિય રીચા અને રોકાઈ પેરધુપ નામના યુગલે પીપી સવાણી માવતરના માંડવે પોતાના વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા। આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીઓની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખો દઈ પળભરમાં આંસુથી છલકાવી દે છે। વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે। વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી। પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા। આ ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ પાણીથી ભીના થઈ ગયા હતા। પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલા, દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી, પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી। આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજશ્રી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં, સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે। આજના પ્રોગ્રામમાં અમારી 75 દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીના સાસરિયામાં શું કહેવું, કેવી રીતે રહેવું
અને શું કરવું, અને વેવાયેલોને પણ અમે અહીંયાથી આશીર્વાદના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી, સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજ્યશ્રી મહાનુભાવો, સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે એમને પણ બધા લોકોને શિખામણો પાઠવી. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.